તુલસી શ્યામ તો આ બધા ગયા હશો, પણ શું તમને ખબર છે કે એનો ઇતિહાસ શું છે? ચાલો જણાવું. જાલંધર નામે એક અજય યોદ્ધો દેવો સામે ન્યાયના યુદ્ધે ચડેલો, જેનાથી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતા સાથે તેના ત્યાં જઈને વસ્યા. જાલંધરને વૃંદા નામે સતી જેવી પત્ની હતી, પણ નારદજીના ભરમાવાથી તેને પાર્વતીજીને મેળવવાના અબરખા જાગ્યા અને ભગવાન શંકર સાથે યુદ્ધે ચડ્યો. આથી તેનો ધર્મ ભ્રષ્ટ થયો અને વિષ્ણુજી હાલ જ્યાં તુલસી શ્યામ છે ને ત્યાં મનોહર ઉદ્યાનની રચના કરી સાધુ વેશે સમાધિમાં બેઠ્યા. જ્યાં વૃંદા પોતાના પતિની શોધમાં આવી અને વિષ્ણુજીએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો, જેના સાથેના સંભોગથી વૃંદાનો સતી ધર્મ ભ્રષ્ટ થયો અને જેના લીધે શંકર સાથેના યુદ્ધમાં જાલંધર હણાયો. વિષ્ણુએ વૃંદાને વરદાન આપ્યું કે વનમાં તું તુલસી થઈને રહીશ અને દરેક શુભ કાર્યમાં તારું મહત્વ રહેશે અને આગળના જન્મે તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલ સ્વરૂપે અવતરીશ અને દુનિયા આપણને તુલસી શ્યામના નામે ઓળખશે.